કરીશું નજર રાજ્યમાં હાલ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે। ખાસ કરીને ભુજ શહેરમાં અસહ્ય ગરમીનો માહોલ છવાયો છે, જેને કારણે સ્થાનિક લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। સમગ્ર કચ્છમાં તાપમાનનો પારો 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે। ભુજ શહેરમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ દેખાઈ રહ્યા છે। આકરી ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેની સીધી અસર રોજિંદા જીવન અને અવરજવર પર જોવા મળી રહી છે। બજારોમાં પણ ગ્રાહકોની સંખ્યા ઘટી છે અને માત્ર અનિવાર્ય કામ માટે જ લોકો બહાર નીકળી રહ્યા છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીમાં વધુ વધારો થવાની આગાહી કરી છે, ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છના લોકોને આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। વધતી જતી ગરમી અને જે યલો એલર્ટ અને રેડ એલર્ટ આપણું આવી રહ્યું છે, મે મહિનાની કાળઝાળ ગરમીની અંદર ટૂંકમાં કહું તો બહાર નીકળવાનું ટાળીએ। 11થી કરીને 6 વાગ્યા સુધી જે એકદમ ગરમ વર્તારો થાય છે, એનામાં બહાર નીકળવાનું, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, બાળકો, વૃદ્ધો, જેને હૃદયની તકલીફ છે, પ્રેશરની તકલીફ છે, એવા લોકોને બહાર નીકળવાનું ટાળવું જોઈએ। આપણે જોઈએ છીએ કે સવારે 10 વાગ્યાથી કરીને સાંજે 6 વાગ્યા સુધી આપણું આખું જનજીવન એકદમ જ પ્રોબ્લેમમાં છે। બધા આપણે લેડીઝ જે બહાર નીકળે છે એ મોઢા ઉપર બધું ચુન્ની ને બધું બાંધીને નીકળે છે, છોકરાઓ કેપ પહેરીને નીકળે છે ને આપણે 1 વાગ્યાથી કરીને 4 વાગ્યા જોઈએ તો ગલીમાં આપણી શેરીમાં કોઈ દેખાતું પણ નથી। તો આ બધું જ બહુ પ્રોબ્લેમેટિક છે ને આપણે એના માટે બસ એ કરી શકીએ કે આપણને બહુ કામ હોય ત્યારે જ આપણે બહાર નીકળીએ। કુદરતનો મિજાજ ગણતરીના દિવસોમાં જ બદલાયો હોય તેમ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। જે રીતે સમગ્ર રાજ્યની અંદર આકરી ગરમી પડી રહી છે, તેનાથી જનજીવન પ્રભાવિત થયું છે। કચ્છમાં પણ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે, તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર જોવા મળી રહી છે। મોટાભાગના રસ્તાઓ છે તે બપોર પડતાની સાથે સુમસામ જોવા મળતા હોય છે। મોટાભાગના લોકો છે તે ઘરથી બહાર નીકળવાનું ટાળતા હોય છે। ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે। હજુ પણ આગામી દિવસોમાં ગરમી વધે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। જોઈ શકાય છે તે પ્રમાણે ભુજમાં પણ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે। તાપમાન છે તે 42 થી 45 ડિગ્રી જેટલું જોવા મળી રહ્યું છે, જેના કારણે હાલ તો લોકો આકરી ગરમીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ।